હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 19 જુલાઈ અને 19 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત એ છે ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ન્યાય વર્ષ. બરાબર. પ્રતિવર્ષ 17 જુલાઈએ આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયને પ્રોત્સાહન આપવાવાળા વૈશ્વિક સમુદાયને પ્રભાવિત કરવાવાળા ગંભીર અપરાધીઓ માટે દંડથી મુક્તિ સામે લડાઈનો સન્માન કરવા માટે વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ મનાવવામાં આવે છે 17 જુલાઈના રોજ. તો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ દિવસ, 14 જુલાઈએ બેસ્ટિલ દિવસ, 12 જુલાઈએ મલાલા દિવસ, 11 જુલાઈએ વિશ્વ જનસંખ્યા દિવસ, 10 જુલાઈએ રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ, 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ અને 6 જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશના ફૂટબોલર થોમસ મુલરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સંન્યાસ લીધો છે? તો થોમસ મુલર, બરાબર, થોમસ મુલરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સંન્યાસ લીધો છે. મિત્રો એ જર્મનીના હતા. કયા દેશના હતા? જર્મનીના મહાન ફૂટબોલર હતા થોમસ મુલર. એમણે હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સંન્યાસ લઈ લીધો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવા કેટલા જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનો નિર્ણય કરાયો છે? તો ફ્રેન્ડ 4 જિલ્લા છે. અને 4 જિલ્લા કયા કયા છે? ગાંધીનગર, અમરેલી, દાહોદ અને બનાસકાંઠા. પ્રત્યેક જિલ્લાને 10 કરોડ રૂપિયા આપવામાં આવશે. હાલમાં 35મો આંતરરાષ્ટ્રીય જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2024 ક્યાં આયોજિત કરાયો? તો 35મો આંતરરાષ્ટ્રીય જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2024 ક્યાં આયોજિત કરાયો? કઝાકિસ્તાન ખાતે. કઝાકિસ્તાન મિત્રો આમાં રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ થોડીક આપણે, બરાબર. કઝાકિસ્તાન જે છે રાઈટ આન્સર છે. તો 35મા આંતરરાષ્ટ્રીય જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2024માં ભાગ લેવાવાળી ભારતની ટીમે સફળતા મેળવી છે. એક વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ અને 3 વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનનું કેપિટલ છે મિત્રો અસ્તાના, કરન્સી છે ટેંગે, પ્રેસિડેન્ટ છે KJ ટોકે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા બેલીપ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, GPSC ક્લરિકલ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. મિત્રો આમાં તમને અલગ અલગ ટોપિકની 50 કરંટ અફેર્સની PDF મળશે, બરાબર. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર મળશે, બરાબર. એક PDFમાં મિત્રો સેપરેટ તારીખ સાથે કરંટ અફેર્સ લખેલું હોય છે. ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે, બરાબર. તો ગઈ તમામ એક્ઝામમાં પણ 100% કરંટ અફેર આપણે પૂછાયું, કારણ કે આપણે ડેલીના લગભગ 18થી 20 પ્રશ્નો એમાં કાઢીએ, એટલે કોઈ છોડતા જ નથી. ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલનું કરંટ અફેર હોય. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. વિદ્યાર્થી મિત્રો 3 વર્ષથી વિશ્વસનીય એક્ઝામ ટુડેનું જે કરંટ અફેર્સ છે એ 100% પૂછાય છે અને કોઈ પણ પ્રશ્નો ખોટા હોતા નથી. હાલમાં શિક્ષણ મંત્રાલયે કોના સહયોગથી અસ્મિતા પરિયોજનાની શરૂઆત કરી છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા કોના સહયોગથી અસ્મિતા પરિયોજનાની શરૂઆત કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં UGC, બરાબર. UGC એના દ્વારા શિક્ષણ મંત્રાલયે જે છે એ શરૂઆત કરી છે અસ્મિતા પરિયોજનાની, UGC. ડિટેલમાં માહિતી લઈએ તો શિક્ષા મંત્રાલય અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે UGCએ હાલમાં અસ્મિતા પરિયોજનાનું અનાવરણ કર્યું, જેનો ઉદ્દેશ્ય ભારતીય ભાષાઓમાં શૈક્ષિક સંસાધનોની ઉપલબ્ધતાને પ્રોત્સાહન આપવાનું છે. હાલમાં કોની મહારેરાના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો મહારેરાના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરાઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં મનોજ સોનિક. શું નામ છે? મનોજ સોનિક રાઈટ આન્સર થશે, મનોજ સોનિકની. હવે નિમણૂકની વાત થઈ છે ફ્રેન્ડ, તો હાલમાં પેટીએમ પેમેન્ટ બેંકે અરુણ બંસલને CEO બનાવ્યા. IPS રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના DGP બન્યા. વિક્રમ મિસ્ત્રી નવા વિદેશ સચિવ બન્યા. IPS ડૉક્ટર જીતેન્દ્ર તેલંગાણાના નવા પોલીસ મહાનિદેશક બન્યા. ન્યૂઝ ચેનલની સૌથી મોટી સંસ્થા NBDAના અધ્યક્ષ બન્યા છે રજત શર્મા. શંકર નારાયણ સેના હોસ્પિટલની કમાન સંભાળી છે. માનવી મધુ કશ્યપ બિહારમાં સબ ઇન્સ્પેક્ટર પદ પર નિમણૂક થવાવાળી પ્રથમ ટ્રાન્સજેન્ડર બની છે.
હાલમાં પોલ કાગામે કયા દેશના ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા છે? તો પોલ કાગામે કયા દેશના ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રવાંડા. બરાબર, રવાંડા રાઈટ આન્સર થશે. રવાંડાના ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં એકેડમી ઓફ આર્ટ એન્ડ સાયન્સે કોની ફેલો તરીકે પસંદગી કરી છે? તો એકેડમી ઓફ આર્ટ એન્ડ સાયન્સ દ્વારા ફેલો તરીકે પસંદગી કોની કરવામાં આવી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં શૌર્ય ડોવાલની. બરાબર, શૌર્ય ડોવાલ જે છે એ રાઈટ આન્સર થશે. ક્યાં વાર્ષિક કતારગામમાં ઈસાલા ઉત્સવ મનાવવામાં આવ્યો છે? તો ફ્રેન્ડ એક વાર્ષિક ઉત્સવ છે કતારગામા ઈસાલા ઉત્સવ, અને એ ક્યાં મનાવવામાં આવ્યો છે? તો એ મનાવવામાં આવ્યો છે શ્રીલંકા ખાતે. શ્રીલંકા ખાતે આ તહેવાર મનાવવામાં આવ્યો છે. વાર્ષિક તહેવાર છે. તમામ ધર્મોના મનાવવાવાળા તહેવાર ઇન્ડિયા અને શ્રીલંકા જે છે મિત્રો એમાં આ આપસી સંબંધ માટે આ તહેવાર મનાવવામાં આવે છે. હાલમાં કયા રાજ્યની સરકારે પ્રાઇવેટ નોકરીઓમાં 50થી 75% કન્નડ લોકોને સામેલ કરવાનો આદેશ રદ કર્યો છે? તો મિત્રો કર્ણાટક સરકાર જે છે એમણે એક આદેશ આપ્યો હતો જેમાં પ્રાઇવેટ નોકરીઓમાં 50થી 75% કન્નડ લોકોને સામેલ કરવાનો આદેશ કર્યો હતો. એના પછી એનો વિરોધ થયો અને વિરોધ થતાં આ આદેશ રદ કરવામાં આવ્યો છે. કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. હાલમાં કોણે હાઈ સ્પીડ કાર રેસિંગ બળતણ સ્ટોર્મ એક્સ લોન્ચ કર્યો છે? તો હાઈ સ્પીડ કાર રેસિંગ બળતણ છે મિત્રો સ્ટોર્મ એક્સ એ લોન્ચ કર્યો છે ઇન્ડિયન ઓઇલે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કયા રાજ્યની સરકારે લાડલા ભાઈ યોજના શરૂ કરી છે? મિત્રો આપણે ગઈકાલે પણ આ પ્રશ્ન લીધો છે, ફરી એક વખત આ પ્રશ્ન લીધો છે કારણ કે આ પ્રશ્ન આ વર્ષના કરંટ અફેર્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે. બહેનો માટે અત્યાર સુધીમાં ઘણી રાજ્યની સરકારે યોજનાઓ જે લાવી હતી, હવે આ ભાઈઓ માટે એક યોજના લાવી છે લાડલા ભાઈ યોજના. બરાબર, એ લાવી છે મહારાષ્ટ્ર સરકારે. આ યોજનામાં શું છે મિત્રો ડિટેલમાં માહિતી લઈએ આપણે. તો મહારાષ્ટ્ર સરકાર જે છે, મહારાષ્ટ્રના સીએમ કોણ છે? એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ યોજના વિશે માહિતી આપી હતી. આ યોજનાની અંદર યુવાઓ માટે નોકરી પ્રશિક્ષણ અને સ્ટાઇપેન્ડ યોજનાની જાહેરાત છે. બરાબર, 12 પાસ નોકરી મેળવવાવાળા જે વિદ્યાર્થી છે, બરાબર, જે લોકો બેરોજગાર છે એમને 6,000 રૂપિયા આપવામાં આવશે. ડિપ્લોમા ધારકોને 8,000 આપવામાં આવશે અને સ્નાતક ડિગ્રીવાળાને 10,000 રૂપિયા આપવામાં આવશે. મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, રાજ્યપાલ છે રમેશ બેસ. હાલમાં કયા રાજ્યની સરકારે પોલીસ ખનન અને જેલ વિભાગની ભરતીમાં અગ્નિવીરોને 10% અનામત આપ્યું છે? તો પોલીસ ખનન અને જેલ વિભાગની ભરતીમાં અગ્નિવીરોને 10% કોણે આપ્યું અનામત? હરિયાણા સરકારે. સાહેબસિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી છે. હરિયાણાના કેપિટલ છે મિત્રો ચંડીગઢ. ચંડીગઢ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હરિયાણા અને પંજાબ બંનેનું પાટનગર છે. મિત્રો હાલમાં હરિયાણાના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજના શરૂ કરી. ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 ફરીદાબાદમાં થયું. હરિયાણાએ પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો. હરિયાણા સરકારે અભિનેત્રી મિતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ બનાવ્યા. હરિયાણાના ડીજીપી બન્યા છે શત્રુજીત કપૂર. હાલમાં કઈ બેંકે અમૃત વૃષ્ટિ સાવધિ જમા યોજના શરૂ કરી છે? તો કઈ બેંકે અમૃત વૃષ્ટિ સાવધિ જમા યોજના શરૂ કરી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરી છે. કોણ યુરોપીય સંસદની અધ્યક્ષ બની છે? તો યુરોપીય સંસદની અધ્યક્ષ કોણ બની છે? તો મિત્રો એ બની છે રોબર્ટ મેટ્સોલા યુરોપીય સંસદની હાલમાં અધ્યક્ષ બની છે. હાલમાં એડીબીએ ચાલુ નાણાં વર્ષમાં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપીનું પૂરું નામ છે. વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો મિત્રો 0.7%. બરાબર, એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબીનું પૂરું નામ છે. એશિયાની પહેલી સ્વાસ્થ્ય રિસર્ચ સંબંધી પ્રી ક્લિનિકલ નેટવર્ક સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો એ હરિયાણાના ફરીદાબાદ ખાતે કરાયું છે. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ આપણે. આઈસીએઆરનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 16 જુલાઈના રોજ. આઈસીએઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ભારતે કયા દેશના શરણાર્થીઓ માટે $2.5 મિલિયન પહેલી કિસ્ત જારી કરી? તો ફિલિસ્તીન રાઈટ આન્સર છે. બીજો એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલન કયા દેશમાં આયોજિત કરાયું? તો એ ભારતમાં. ક્યાં માત્ર 24 કલાકમાં 11 લાખ છોડ રોપવાનો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો? ઇન્દોરમાં. કઈ આઈઆઈટીએ ભારતને વૈશ્વિક ચેસ મહાશક્તિ બનાવવાની યોજનાનું અનાવરણ કર્યું? આઈઆઈટી મદ્રાસે. સરકારે બીએસએનએલના નવા સીએમડી તરીકે રોબર્ટ જે રવિની નિમણૂક કરી છે. સુદર્શન પટનાયકે
ઇન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પચર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ શાહ યોજનાની જાહેરાત કરાઈ. ક્યાં અંતરિક્ષ રિસર્ચ પર વૈશ્વિક સંમેલન શરૂ થયું? તો દક્ષિણ કોરિયા રાઇટ આન્સર છે. કયા રાજ્યમાં લોક પારંપરિક હરેલા પર્વ મનાવવામાં આવ્યો? તો ઉત્તરાખંડમાં. પ્રસ્તોતા અપર્ણા વસ્તારેનું નિધન થયું છે. તેઓ એક અભિનેત્રી હતી. કયા રાજ્યની સરકારે શહેરી ક્ષેત્રોમાં નક્સલવાદ પર લગામ લગાવવા બિલ રજૂ કર્યું? તો મિત્રો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. પીએમ મોદીએ કયા રાજ્યમાં સૌથી લાંબી શહેરી સુરંગ પરિયોજનાની નીંવ મૂકી? તો એમાં પણ મહારાષ્ટ્ર. કોની સીઈઓ ક્લાઇમેટ લીડર્સના સહ અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ? તો સુમંત સિન્હાની. કોની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં નિમણૂક કરાઈ? આર મહાદેવન અને કોટેશ્વર સિંઘની. કોણે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ યોજનાનો શુભારંભ કર્યો? તો શિવરાજસિંહ ચૌહાણે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોણે વિદેશ સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો? તો વિક્રમ મિસ્ત્રી રાઇટ આન્સર. તો આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસનું નામ કયા રાજ્યના ચાંદીપુરા ગામ પરથી પડ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.